આમોદની સંસ્કાર વિદ્યાલયના પતંગગઢમાં ₹2.5 લાખના ખર્ચે બનનારા રોડનું આજરોજ ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સંસ્કાર વિદ્યાલયના પતંગગઢમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આવન જાવન કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેથી સંસ્કાર વિદ્યાલયના આચાર્ય વૈશાલી મોદી દ્વારા ધારાસભ્ય ડી.કે. સ્વામીને રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આજ રોજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સંસ્કાર વિદ્યાલયના શિક્ષણગણમાં ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ સંસ્કાર વિદ્યાલયના બાળકો સાથે સંવાદ કરી શિક્ષણ સાથે વિશેષ કૌશલ્ય મેળવી આત્મનિર્ભર બનાવવા જણાવ્યું હતું। તેમજ સરસ્વતીના ધામ એવા વિદ્યાલયના રોડનું ગુણવત્તાયુક્ત કામ કરવા કોન્ટ્રાક્ટરને તકો પણ કરી હતી। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ શાળાના વર્ગખંડોની પણ મુલાકાત કરી હતી। આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી ભાવિક પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર સહિતના ભાજપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્કાર વિદ્યાલયના પતંગગઢમાં જે રોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી તે 150 આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજી દ્વારા 2.5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને જે શાળામાં અંદર વિદ્યાર્થીઓને પ્રવેશમાંનો મુખ્ય રોડ હતો તે મંજૂર કરવામાં આવ્યો છે, જેથી દરેક વિદ્યાર્થીઓને, વાલીશ્રીઓને, શિક્ષકોને આ જે તકલીફ પડતી હતી તે હવે પડે નહીં અને બધાને આ લાભ મળ્યો છે। તેનાથી શ્રી ડી.કે. સ્વામીજીનો સારા પરિવાર તરફથી હું આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં પણ શિક્ષણને લઈને સ્વામીજી શાળામાં ગ્રાન્ટ ફાળવે અને સરકારશ્રીના આદેશ અનુસાર જે પણ કામ થાય તે કરે એવી આશા રાખું છું। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।